ગાંધીજીની 154મી જન્મ જયંતિની ઉજવણી. યાદ રાખીએ કે 2 ઓક્ટોબર જેને આપણે ગાંધી બાપુની જન્મ જયંતિ કહીએ છીએ, એ સાથોસાથ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે, જે દેશના 2 નંબરના વડાપ્રધાન રહી ચૂકેલા હતા. કોઈ એક પરીક્ષામાં સવાલ પૂછવામાં આવેલો કે 2 ઓક્ટોબર નીચેનામાંથી કયા મહાનુભાવની જન્મ જયંતિ છે, તો એમાં 4 ઓપ્શનમાં બાપુ કોઈ જગ્યાએ દેખાણા નહીં, અને એમાં રાઈટ આન્સર આવતો હતો લાલ બહાદુર શાસ્ત્રી. તો યાદ રાખીએ, બંનેની જન્મ જયંતિ છે, મહાત્મા ગાંધી અને સાથે લાલ બહાદુર શાસ્ત્રી. તો બંનેની વિગત એકદમ આરામથી આપણે મેળવી લઈએ. ગાંધીજીના એકદમ જે સ્ટેટિક ફેક્ટ્સ રહેલા છે એ તો આપણે સૌ જાણીએ છીએ કે બાપુનો જન્મ થાય છે 2 ઓક્ટોબર 1869ના દિવસે પોરબંદર ખાતે એમનો જન્મ થાય છે, અને 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 30 જાન્યુઆરી 1948ના દિવસે એમનું નિધન થાય છે, અને 30 જાન્યુઆરીના દિવસને આપણે શહીદ દિવસ તરીકે ઓળખીએ છીએ. ગાંધીજીનું પૂરું નામ હોય છે મોહનદાસ કરમચંદ ગાંધી, અને એમના ફાધરનું નામ રહેલું હોય છે કરમચંદ ઉત્તમચંદ ગાંધી. એમના દાદા રહેલા ઉત્તમચંદ, જેને ઓતા ગાંધી તરીકે પણ ઓળખવામાં આવતા. ત્યાર પછી ગાંધીજીના માતાનું નામ હોય છે પુતળીબાઈ. એમના મેરેજ થાય છે કસ્તુરબાની સાથે. ગાંધીજીના 4 સંતાન થયેલા, હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. એમના 2 માનીતા સંતાન હતા, એક મહાદેવભાઈ દેસાઈ હતા અને બીજા હતા જમનાલાલ બજાજ. ગાંધીજીના એક આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્રમ, અને ગાંધીજીના એક રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે. ગાંધીજીમાંથી આપણને ક્લાસ 3માં અલગ અલગ સવાલ પૂછાઈ શકે, અત્યાર સુધીમાં પણ પૂછાતા હતા. અને ગાંધીજીની એક ખૂબ જાણીતી આત્મકથા સત્યના પ્રયોગો રહેલી છે, અને એમાંથી ઘણા બધા સવાલો પરીક્ષામાં પૂછાય છે. ગાંધીજીની ટાઈમલાઈન જો તમને ખ્યાલ હશે તો તમને ક્લાસ 3ની પરીક્ષામાં મદદ મળી શકશે, ને એટલા માટે આપણે ડિટેલની અંદર મતલબ આ ટાઈમલાઈન લખેલી છે. આ ટાઈમલાઈન એક વખત તમે પાકી કરી નાખશો તો તમને કામ લાગશે. 1869માં બાપુનો જન્મ થાય છે. 1882માં 13 વર્ષની ઉંમરે કસ્તુરબાની સાથે મેરેજ થાય છે. ત્યાર પછી 1888માં એમના પહેલા પુત્ર હરિલાલનો જન્મ થઈ જાય છે. 1888માં બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ જાય છે. એની પહેલાં ભણવા માટે ભાવનગર આવેલા, પણ ભણવાનું બહુ ફાવ્યું નહોતું ને એટલા માટે ઇંગ્લેન્ડ એ બેરિસ્ટર બનવા માટે જાય છે. 1888થી લઈને 1891 દરમિયાન એ ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરનો અભ્યાસ કરે છે. 1891માં શૂટબૂટ પહેરી, કાશ્મીરી ટોપી પહેરી ભારતની અંદર પરત ફરે છે. બેરિસ્ટર થયા પછી રાજકોટમાં પ્રેક્ટિસ કરે છે, અને ત્યાર પછી કોઈક સલાહ આપે છે કે ભાઈ બોમ્બે હાઈકોર્ટની અંદર તમે જો પ્રેક્ટિસ કરશો તો મોટા કેસીસ મળશે, વધુ પૈસા મળશે. તો 1891માં બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે જાય છે. 2 વર્ષ માટે વકીલાત માટે ટ્રાય કરે છે, પરંતુ ખાસ સફળતા મળતી નથી. 1893માં એમના જીવનમાં એક યુટર્ન આવે છે. મૂળ રીતે પોરબંદરના એક વ્યક્તિ હતા જેનું નામ હતું શેઠ અબ્દુલ્લા, અને એમનો એક કેસ ચાલતો હતો આફ્રિકામાં, કેમ કે એમની કંપની ચાલતી હતી, એમની પેઢી ચાલતી હતી આફ્રિકામાં. એમને એક કઝિન બ્રધર હતા તૈયબ શેઠ, અને એમની સાથે ભાગીદારીને લઈ અને કંઈક કેસ ચાલતો હતો. એ કેસ લડવા માટે મોહનદાસને લઈ જવામાં આવે છે 1893માં. 1893માં ત્યાં કેસ લડવા માટે તો જાય છે, પરંતુ ત્યાં આગળ અંગ્રેજનું શાસન હોય છે, અને ત્યાં કાળા અને ગોરાનો ભેદ રહેલો હોય છે. ભારતીય વ્યક્તિઓ અને આફ્રિકાના વ્યક્તિઓની સાથે અંગ્રેજ ભૂરીઓ ભેદભાવ કરે છે. અને એનો પહેલો અનુભવ 1893માં જ ડરબનની કોર્ટમાં થાય છે, જ્યારે પાઘડી પહેરી ગાંધીજી કેસ લડવા માટે હાજર થાય છે. તો ત્યાંના જજ તરફથી કહેવામાં આવે છે કે પાઘડી કાઢી નાખવામાં આવે. ગાંધીજી પાઘડી કાઢવાનો ઇનકાર કરે છે, અને એમને કોર્ટની બહાર મોકલી દેવામાં આવે છે. 1893માં જ એક બીજો અનુભવ એમને થાય છે કે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લે છે, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠે છે. હવે એ સમય નિયમ હોય છે કે કોઈ ભારતીય વ્યક્તિ અથવા આફ્રિકન વ્યક્તિ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ન બેઠી શકે, કેમ કે ત્યાં આગળ માત્ર અંગ્રેજ ભૂરીયાઓ જ બેઠી શકે, એની સાથે ન બેઠી શકે. તેમ છતાં ગાંધીજીને આ નિયમ ખબર હતી, તેમ છતાં એ વ્યક્તિ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠે છે. રસ્કિનનું એક પુસ્તક વાંચે છે, અનટુ ધીસ લાસ્ટ, અને એ સમય દરમિયાન પિટ્સબર્ગ સ્ટેશન પાસે એમને ઉતારી દેવામાં આવે છે. એમને હળધૂત કરવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે. તો આ એને બીજો અનુભવ થયેલો હતો. ત્યાર પછી તેઓ ડિસાઇડ કરે છે કે આપણે આફ્રિકામાં જ રહેશું, અને આફ્રિકામાં કાળા અને ગોરાનો જે ભેદભાવ રહેલો છે એને દૂર કરવા માટે બનતા પ્રયાસ કરશું. 1894માં એ વ્યક્તિ ત્યાં આગળ એક નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરાવડાવે છે. ત્યાર પછી 1896માં ભારત પરત ફરે છે. 1899માં ફરી વખત ત્યાં આગળ મતલબ આફ્રિકામાં 1896માં ભારત પરત ફર્યા તે પરમનન્ટ નહોતા ફર્યા, વળી પાછા આફ્રિકા શિફ્ટ થઈ જાય છે. 1899માં બોરના યુદ્ધમાં અંગ્રેજને મદદ કરે છે. બોર કરીને એક આદિવાસી જાતિ રહેલી હતી આફ્રિકામાં, અને એની સાથે અંગ્રેજને કંઈક વાંધા વચકા હતા, અને એને લઈ અને બંને વચ્ચે યુદ્ધ થયેલું હતું, જેમાં ભારતીય સૈનિકોને પણ ત્યાં આગળ લઈ જવામાં આવેલા હતા. ગાંધી બાપુ એ સમયે ઓલરેડી આફ્રિકામાં હતા, અને ભાઈનું હુલામણું નામ ગાંધી બાપુને ઓલરેડી ત્યાં મળેલું હતું. તો ભાઈએ પણ ત્યાં આગળ યુદ્ધની અંદર ભાગ લીધેલો હતો.
અને એમણે ત્યાં નર્સિંગનો કોર્સ કર્યો હતો, એટલે જે ઘવાયેલા સૈનિકો હોય એને પાટાપિંડી કરવામાં મદદ કરતા હતા. ત્યાર પછી વર્ષ 1903માં ત્યાં આગળ ઇન્ડિયન ઓપિનિયનનો પહેલો અંક પબ્લિશ કરવામાં આવેલો છે, જેમાં ભારતીય વ્યક્તિઓની વાત કરવામાં આવે છે, કાળા અને ગોરાનો ભેદભાવ થાય છે એની વિરુદ્ધમાં લેખ લખવામાં આવે છે. 1904માં ત્યાં આગળ એક ફિનિક્સ આશ્રમની સ્થાપના કરવામાં આવે છે, જેને ફોનિક્સ સેટલમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1906માં ગાંધી બાપુ બ્રહ્મચર્ય વ્રતનું એક પાલન કરે છે. 1906 થી બ્રહ્મચર્ય વ્રત લે છે. 1908માં મગનલાલ ગાંધી તરફથી એક શબ્દ હોય છે સદાવ્રત, અને એના ઉપરથી એ પ્રેરણા મેળવી અને સત્યાગ્રહ એવો શબ્દ એડોપ્ટ કરે છે. ત્યાર પછી પહેલી વખત 1908માં એમને 2 મહિનાની સાદી કેદની જેલની સજા કરવામાં આવે છે. પહેલી વખત બાપુને 1908માં જેલની સજા કરવામાં આવી. ત્યાર પછી વર્ષ 1909માં એમણે એક પુસ્તક લખ્યું હિન્દ સ્વરાજ નામનું. 1910માં ટોલ્સ્ટોય આશ્રમની સ્થાપના કરી. 1914માં ગોપાલકૃષ્ણ ગોખલેને મળવા માટે લંડન ખાતે જાય છે. ગોપાલકૃષ્ણ ગોખલે એમના રાજકીય ગુરુ હતા. એમણે આગ્રહ કર્યો કે મોહનદાસ, તમારી જરૂરિયાત જે આફ્રિકામાં હતી અને તમે ત્યાં જે સાબિત કરી શકે એ ખૂબ સારું કામ કરી શકે, અને હવે તમારી વધારે જરૂરિયાત ક્યાં આગળ રહેલી છે, ભારતને વધારે જરૂરિયાત છે, તો ભારતમાં આંદોલનમાં જોડાઈ જાઓ. તો એમના આગ્રહથી 1915માં ગાંધી બાપુ આફ્રિકાથી ભારતમાં પરમેનન્ટ શિફ્ટ થવા માટે આવે છે. તો 9 જાન્યુઆરી 1915ના દિવસે મુંબઈના એપોલો બંદર ખાતે ઉતરે છે. 9 જાન્યુઆરીનો દિવસ, જેને આપણે અત્યારે હાલમાં ઉજવીએ છીએ પ્રવાસી ભારતીય દિવસ, અને અટલ બિહારી વાજપેયીની સરકારે એની શરૂઆત કરેલી હતી. 1915માં રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થા શાંતિનિકેતનની મુલાકાત લે છે. 1915માં જ હરિદ્વાર ખાતે યોજાયેલ કુંભ મેળામાં ભાગ લે છે. 1915માં ગુજરાતી સભા અંતર્ગત ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાય છે. 1915ની અંદર કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરે છે, અને 1915માં અંગ્રેજ સરકાર વતી એમને કેસરી હિન્દની ઉપાધિ મળે છે. ત્યાર પછી 1916માં જવાહરલાલ નહેરુની સાથે પહેલી વખત મુલાકાત કરે છે. આ જવાહરલાલ નહેરુ જે ગાંધીજીના આજીવન શિષ્ય રહે છે, અને ત્યાર પછી દેશના આગળ જતા પહેલા વડાપ્રધાન પણ બને છે, અને એ જવાહરલાલ નહેરુ દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે. 1917માં સાબરમતી આશ્રમની રચના કરે છે. 1917માં મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના સચિવ તરીકે જોઈન કરે છે. ત્યાર પછી વર્ષ 1918માં મિલ મજૂર હડતાલ વખતે ગાંધીજી પહેલી વખત ભૂખ હડતાલનો પ્રયોગ કરે છે. 1919ની અંદર જલિયાવાલા બાગનો હત્યાકાંડ થાય છે. બાપુ 3 દિવસ માટેનો ઉપવાસ કરે છે. ત્યાર પછી 1919માં નવજીવનની શરૂઆત કરે છે. યંગ ઇન્ડિયાની શરૂઆત કરે છે, મતલબ કે એમાં લખવાની પણ શરૂઆત થઈ જાય છે અને એમના અંક છપાવવાનું શરૂ થઈ જાય છે. 1920માં ગાંધી બાપુ અંગ્રેજ સરકારે જે આપેલો ખિતાબ હતો કેસરી હિન્દનો એને પરત કરી દે છે. 1920માં અસહકારની લડત શરૂ કરે છે. 1922માં ચોરાચોરીની ઘટના બને છે અને બાપુ અસહકારની લડતને ત્યાં પૂર્ણ કરી દે છે. 1922માં એમની સામે, ગાંધીજીની સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવે છે. અમદાવાદ કોર્ટમાં બ્રૂમફિલ્ડ કરીને એક જજ હોય છે, જેમને 6 વર્ષની કેદની શિક્ષા સંભળાવે છે. 1924માં એમને અનકન્ડિશનલ રીતે, મતલબ બિનશરતી રીતે છોડી દેવામાં આવે છે. 1924માં નવજીવનની અંદર આફ્રિકામાં થયેલા સત્યાગ્રહનો ઇતિહાસ ઉપર લેખ લખવાનું કામ શરૂ કરે છે, જે આગળ જતા પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય છે. 1925માં સત્યના પ્રયોગો અથવા આત્મકથાને પણ નવજીવનમાં પબ્લિશ કરવાનું શરૂ કરે છે. ત્યાર પછી મહત્વપૂર્ણ ઘટના તરીકે આપણે જોઈએ તો 1930માં દાંડી યાત્રા શરૂ કરે છે અને સફળતાપૂર્વક એને પાર પાડે છે. ત્યાર પછી વર્ષ 1931માં ઇરવિન સાથે કરાર કરે છે. 1931માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે જાય છે. 1932માં પૂનાની યરોડા જેલમાં ડોક્ટર બી આર આંબેડકરની સાથે પૂના કરાર થાય છે. 1932માં હરિજન સેવક સંઘની રચના કરવામાં આવે છે. 1933માં વર્ધા આશ્રમમાં શિફ્ટ થઈ જાય છે અને સાબરમતી આશ્રમનો હવાલો હરિજન સેવક સંઘને સોંપી દેવામાં આવે છે. 1934માં રાજકારણથી દૂર થઈ જાય છે. કોંગ્રેસ પાર્ટીમાંથી એ રાજીનામું લઈ લે છે, કોંગ્રેસ પાર્ટી છોડી દે છે. ત્યાર પછી વર્ષ 1939માં જ્યારે બીજા વિશ્વયુદ્ધની અંદર ભારતીય નેતાઓના વિરોધ હોવા છતાં ભારતના સૈનિકોને યુદ્ધની અંદર સામેલ કરવામાં આવે છે, ત્યારે એનો વિરોધ કરવા માટે વર્ષ 1940માં વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવે છે અને પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવે છે. બીજા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે હોય છે જવાહરલાલ નહેરુ. ત્યાર પછી જ્યારે વાત બનતી નથી, યુદ્ધ પૂર્ણ થતું નથી, અંગ્રેજ સરકાર સાંભળતી નથી, ત્યારે વર્ષ 1942માં એક છેલ્લા આંદોલનના સ્વરૂપે હિન્દ છોડો આંદોલન શરૂ કરે છે. હિન્દ છોડો આંદોલનના ભાગરૂપે, મતલબ 8મી ઓગસ્ટ 1942ના દિવસે ગાંધી બાપુની અટકાયત થઈ જાય છે. પૂનાના આગાખાન મહેલમાં, જેને જેલની અંદર કન્વર્ટ કરેલો હોય છે, ત્યાં આગળ રાખવામાં આવે છે. સાથે મહાદેવભાઈ દેસાઈને પણ લઈ જાય છે. મહાદેવભાઈ દેસાઈનું નિધન થાય છે 15 ઓગસ્ટ 1942ના દિવસે.
આગળ જતા 1944માં પૂનાના આગા ખાન પેલેસ ખાતે કસ્તુરબાનું પણ નિધન થાય છે. ત્યાર પછી ગાંધી બાપુને જેલમાંથી છોડી દેવામાં આવે છે. અલગ અલગ વાટાઘાટ જે શરૂ હોય છે એમાં ગાંધીજી ભાગ લે છે. 1945માં વેવેલી યોજના અંતર્ગત પણ પોતે ઇનપુટ આપે છે, પોતાના વિચાર રજૂ કરે છે. 1946માં કેબિનેટ મિશન જ્યારે ભારત આવે છે ત્યારે પણ કોંગ્રેસના નેતાઓ એમની સાથે સલાહ સૂચન લે છે. 1946ની અંદર જ્યારે દેશભરની અંદર હિન્દુ અને મુસલમાનની વચ્ચે કોમી રમખાણ ફાટી નીકળે છે, એમાં ખાસ કરીને એક ગામ હોય છે નોવાખલી બિહારનું, તો એ ગામની અંદર ભયંકર રીતે કોમી રમખાણ ફાટેલા હોય છે, તો એને શાંત કરાવવા માટે પણ બાપુ ત્યાં સક્રિય ભૂમિકામાં હોય છે. 1947માં કોલકાતામાં જ્યારે કોમી રમખાણ ફાટેલા હોય છે તો એ સમય દરમિયાન ઉપવાસ જાહેર કરે છે. કોલકાતાથી દિલ્હી શિફ્ટ થાય છે અને ત્યાર પછી વર્ષ 1948માં 30મી જાન્યુઆરીના દિવસે નથુરામ ગોડસે તરફથી 3 ગોળી મારી એમની હત્યા કરવામાં આવે છે અને એમના પુત્ર રામદાસ તરફથી એમની અંતિમ વિધિ યમુના નદીના કિનારે કરવામાં આવે છે અને ગાંધીજીનું જે સમાધિ સ્થળ છે જેને આપણે રાજઘાટ તરીકે ઓળખીએ છીએ. તો આ મહત્વપૂર્ણ રહેલી ટાઈમલાઈન છે અને આ જો તમે યાદ રાખી લેશો અને આ મુજબ ઘટનાક્રમ આખો સમજી લેશો તો તમને પરીક્ષાની અંદર ખૂબ મદદ મળી રહેશે.